સુરતથી સામે આવ્યું કે જ્યાં એરપોર્ટને નડતરરૂપ એવા કેટલાય ફ્લેટ્સ, સેંકડો ફ્લેટ્સને ખાલી કરવાની સૂચના આપવામાં આવી છે। પહેલા મંજૂરી મળી ગઈ, આ બિલ્ડિંગ બની પણ ગઈ, લોકો રહેવા પણ આવી ગયા અને હવે વાંધો સામે આવ્યો। એરપોર્ટને નડતરરૂપ બિલ્ડિંગો છે તેને હવે આખરી નોટિસ આપવામાં આવી છે અને આ બિલ્ડિંગ તોડી પાડવાની નોટિસ આપવામાં આવી છે। ત્યારે પાલ વિસ્તારમાં આવેલી કાસારીવા બિલ્ડિંગ છે તેને પણ જે કહેવાય કે ખાલી કરવાનો આદેશ આપ્યો છે। ત્યારે રહીશો છે તેમની સાથે વાત કરીશું। ભાઈ, તમે અહીંયા રહેવું છો, કેટલા માળનું બિલ્ડિંગ છે અને એરપોર્ટ અને મહાનગરપાલિકાને નડતરરૂપ બિલ્ડિંગ છે, આ ખાલી કરવાના આદેશ આપ્યા છે, શું કહેશો? તમને કઈ રીતના માહિતી મળી? અમને માહિતી આ વિમાન દુર્ઘટના જે અમદાવાદમાં થઈ છે એના પછી ત્યાર પછી પેપરમાં આવ્યું અને નોટિસો ઇસ્યુ કરી અમને। પણ ઓલરેડી પહેલેથી એરપોર્ટ એનઓસી આપી દીધેલી હતી। ત્યાર પછી રિવાઇઝમાં જે થયું હોય, આજે અમે કરોડો રૂપિયાના ખર્ચે ફ્લેટો લીધા છે અને મ્યુનિસિપાલિટી કમિશનર ઓલરેડી પરમિશન આપે છે, 24 માળનું બિલ્ડિંગ છે અને અત્યારે એમ કહે છે કે તમે ખાલી કરી નાખો, આ કરશું ને તે કરશું, એનો કોઈ મિનિંગ નથી। ઓલરેડી આજ કરવું જ નહોતું તો પહેલેથી પરવાનગી જ નથી આપી કે તમે 24 માળનું બિલ્ડિંગ બનાવો। અમને પરવાનગી આપી, ત્યાર પછી અમે રહેવા આવ્યા, દસ્તાવેજ કર્યો, ત્યાર પછી અમે અંદર એન્ટર થયા છીએ અને અત્યારે એમ કહે છે કે આ એરપોર્ટને નડતરરૂપ છે, તો એરપોર્ટથી તો બહુ દૂર આવેલું છે। એરપોર્ટની નજીક તો 50 બિલ્ડિંગો આવેલા છે, તો જ્યારે પરમિશન આપી ત્યારે જ જોવું જોઈએ ને એ લોકોને। પરિસ્થિતિ લોકો ડરી જ જાય ને, બધા ડરી જ ગયા છે અત્યારે લોકો કે ભાઈ અમે એટલા રૂપિયા આપ્યા છે, બિલ્ડર પાસે જઈએ તો બિલ્ડર હવે શું કરવાના છે, જ્યારે પરમિશન આપી જ નથી ને, આપી ત્યારે અમે રહેવા આવ્યા ને બધા અહીંયા। મહાનગરપાલિકા તરફથી જે એરપોર્ટને નડતરરૂપ બિલ્ડિંગ છે તેને ખાલી કરવાના આદેશ આપવામાં આવ્યા છે। જોઈ શકાય છે કે આ પ્રમાણેની અત્યારે બિલ્ડિંગની ઉપર નોટિસ છે તે ચિપકાવી દેવામાં આવી છે અને જે કહેવાય કે ખાલી કરવાની જે નોટિસ છે તે લખવામાં આવ્યું, ત્યારે લોકોમાં નારાજગી જોવા મળી રહી છે। જોઈ શકાય